જે રસ્તો દેખાય છે તે કોઠંબા તરફ જવા માટેનો છે અને આ છે તે સિગ્નલી વિરણિયા સાઈડ જવા માટેનો રસ્તો છે। અને મિત્રો આપણે અત્યારે હાલ આવી ચૂક્યા છીએ નાકા તળાવ પાસે। આ જે અહીં રસ્તો બતાવેલ છે ત્યાંથી આપણે નાકા તળાવ જઈશું। નાકા તળાવ આવ્યા છીએ અને અહીં તમને સૌથી પહેલા જે જગ્યા બતાવું તે બેસવા માટેની જગ્યા છે સરસ। અહીં તમે જોઈ શકો છો આજુબાજુનો જે વિસ્તાર છે તે પૂરો જંગલનો વિસ્તાર છે, તમે જોઈ શકો છો। અહીં પગથિયા દ્વારા આપણે નીચે જઈશું અને તળાવ અને તેની આસપાસનો જે વ્યૂ કેવો છે તે પણ તમને વિડીયોની અંદર બતાવીશું। મિત્રો અહીંયા એક વ્યૂ પોઈન્ટ બનાવેલો છે સરસ મજાનો, જે તળાવની અંદર છે, તો તે તમને બતાવીશું। સુંદર અને સરસ જગ્યા છે। અહીં તમે અડધો કલાક કે તેના કરતાં વધારે ટાઈમ અહીં સ્પેન્ડ કરી શકો છો અને આ એક ખૂબ જ સુંદર અને સરસ જગ્યા છે। અહીં લગભગ હું 2 થી 3 વાર અહીં આવેલો છું, તો તમે પણ એકવાર અહીં જરૂર આવજો। અહીં તમે આજુબાજુ મિત્રો જ્યારે તમે અહીં ફરવા માટે અહીં આવશો ત્યારે એક આ અંદર આવવા માટેનો આ જે વ્યૂ પોઈન્ટ બનાવેલો છે તેના દ્વારા આપણે તળાવની અંદર આવી શકીએ છીએ। અને આ વ્યૂ પોઈન્ટ એટલો સરસ છે કે અહીં એકદમ ઠંડો પવન પણ આવે છે અને અહીં જે બેસવાની મજા છે એ કંઈક અલગ જ તમને અહીં ફિલિંગ થશે। અહીં તમે જોઈ શકો છો હું આજે મારા પપ્પા સાથે નાકા તળાવ ફરવા માટે આવી છું। આ મસ્ત જગ્યા છે, એટલે તમે પણ અહીંયા ફરવા માટે આવજો। મિત્રો આ બાજુ જ્યારે તમે આવશો ત્યારે અહીંયા પણ એક સરસ બેસવા માટે વ્યવસ્થા કરેલ છે। અહીં તમે જોઈ શકો છો।
ત્યારબાદ